How are you all? Fine. Welcome back to video lecture series of Sri Navyug School. I am Sohila Sama. ઓકે પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે સન ટૂર એટલે કે આ યુનિટ 4 છે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. ઓકે લાસ્ટ એક્ટિવિટીમાં આપણે જે આ સન ટૂરમાં સોલાર સિસ્ટમ છે એના વિશે ભણી ગયા છે કે સૂર્ય ઉર્જાની જે ગરમ હીટ છે જે રેસ છે એના વૈજ્ઞાનિકોએ આ બેનને આ અભિશાપને એક આશીર્વાદમાં કેવી રીતે ફેરવી નાખ્યું છે અને કેટલા સરસ ડિવાઇસીસ આનાથી ચાલે છે અને ઉર્જા ઉત્પન્ન કરી અને સૂર્ય ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને અલગ અલગ ઉપકરણો ચલાવી અને આપણે વીજળી ઉત્પન્ન કરી અને ચલાવી શકાય છે. અને ફ્રેન્ડ ત્યાર પછી આપણે હવે જોશું નેક્સ્ટ એક્ટિવિટી કે જેમાં છે મેચ ધ ફોલોવિંગ. તમારા ટેક્સ્ટ બુકની અંદર આ એક્ટિવિટી આપેલી જ છે. ફ્રેન્ડ્સ તમે નોટબુકમાં પણ નોંધ કરી અને આ એક્ટિવિટીનો અભ્યાસ કરી શકો છો અને મેચ કરી શકો છો કે આના જેવા જ બીજા એવા કયા વર્ડ છે સેમ લાગતા હોય એવા. સો પાર્ટ એ એન્ડ પાર્ટ બી. પાર્ટ એ સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. સોલાર સિસ્ટમ સૂર્યમંડળમાં જે સોલાર સિસ્ટમ આખું જે છે રેસ્ટલેસ એકદમ બેચેન. સનસ્ટોર્ક સ્કોર્ચિંગ. ફોરેનર્સ એન્ડ કન્વર્ટેડ. ફોરેનર્સ એટલે વિદેશથી આવતા અને કન્વર્ટેડ એટલે કે થશે રૂપાંતર કરેલું. હવે આપણે જોશું પાર્ટ બીમાં જે આપણને ઓપ્શન્સ આપેલા છે તે a set of planets moving around the sun. એક સૂર્યમંડળના ગ્રહો જે છે જે સૂર્યની આસપાસ મૂવિંગ એટલે કે ફરે છે. પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સૂર્ય દ્વારા જે ઉર્જા ઉત્પન્ન કરાય છે તે. બર્નિંગ એટલે એકદમ દઝાડતું એવું. અનઇઝી જે બેચેન છે જેનાથી આરામ ન મળે એવું. ચેન્જડ એટલે કે ફેરવાયેલું કન્વર્ટ થયેલું. ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોર ઓફ ધ સન. સન દ્વારા જે ઇલનેસ છે એક્સપોર થાય છે એક્સપોર ઓફ ધ સન. ઓકે નેક્સ્ટ. પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કોઈ એવા પર્સન છે જે બીજી કન્ટ્રીમાંથી અન્ય કોઈ કન્ટ્રીની અંદર જતા હોય એને કહેવાય છે ફોરેનર્સ. ઓકે વિદેશી જેને આપણે કહી શકાય. સો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરવાનું છે આમાં સેમ લાગતા વર્ડની સામે મેચ કરવાનું છે. ઓકે સો લેટ્સ બિગિન ધી એક્ટિવિટી. ઓકે એક્ટિવિટી એમાં આપણે પાર્ટ બીની અંદર મેચ કરવાનું છે. ઓકે સોલાર એનર્જી સૂર્ય ઉર્જા શું છે કે સૂર્ય ઉર્જા જે છે ને તે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. સૂર્ય દ્વારા ઉત્પન્ન કરાતી એક શક્તિ છે. સો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મેચ કરશું બીની સાથે. ટેક્સ્ટબુકમાં પણ તમે આ રીતે ABCD ક્રમ આપી શકો છો. નેક્સ્ટ સોલાર સિસ્ટમ. વોટ ઇઝ સોલાર સિસ્ટમ? ઓકે સોલાર સિસ્ટમ સૂર્યમંડળ શું છે એની સિસ્ટમ શું છે તો કે સૂર્યમંડળ જે છે સોલાર સિસ્ટમ જે છે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. ઓકે તેમાં આપણે જોઈન્ટ કરવાનું છે આ. અને તમે અહીંયા ABCD ક્રમ પણ આપી શકો છો. અહીંયા ના આપો તો સેન્ટેન્સના એન્ડમાં તમારી બુકમાં આપી શકો છો અથવા તો ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાની લાઈન કરી અને તમે એમાં આન્સર આપી શકો છો. નેક્સ્ટ રેસ્ટલેસ એટલે એકદમ બેચેન આમ ગમે નહીં ને એવું જે છે. કેવું થશે ગમે નહીં એવું એટલે અનઇઝી. મેં તમને પહેલાં જ કીધું એટલે આપણે અહીંયા આને જોઈન્ટ કરશું આ રીતે. નેક્સ્ટ સનસ્ટ્રોક. સનસ્ટ્રોક શું છે એકદમ તો કે એ સનસ્ટ્રોક જે છે એ એકદમ કહેવાય ને કે ઇલનેસ એટલે કે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોર ઓફ ધ સન. ઓકે નેક્સ્ટ આવે છે અહીંયા તમે ABCD ક્રમ પણ આપી શકો છો કે ABCDE એન્ડ F. સરસ. તો કે અહીંયા આપણે સનસ્ટ્રોકની અંદર લખશું આપણે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોર ઓફ ધ સન. ઓકે તો નંબર 4માં આપણે જોઈન્ટ કરશું આ Fનું વાક્ય. ઓકે તો ત્યારબાદ આપણે જોશું અહીંયા નેક્સ્ટ સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ એટલે કેવું? સ્કોર્ચિંગ એટલે એવું એકદમ આપણને એમ કહેવાય ને કે એમ દોઝાડે ને એવું. નેક્સ્ટ આપણે એ ચેન્જ એડ કરશું બર્નિંગ. બર્નિંગ એટલે દઝાડે એવું. નેક્સ્ટ
ફોરેનર્સ તમે તમને કીધું કે અપકમિંગ કહેવાય ને કે કમિંગ ફ્રોમ અધર કન્ટ્રી, એટલે કે બીજી કન્ટ્રીમાંથી જે વ્યક્તિ આવતા હોય બીજી કોઈ કન્ટ્રીની અંદર એને કહેવાય છે ફોરેનર, એને કહેવાય છે વિદેશી. સો ફ્રેન્ડ્સ, ફોરેનરની સામે આપણે જોઈન્ટ કરશું પર્સન બોર્ન ઇન, એટલે કે કોઈ વ્યક્તિ છે જે જન્મેલો છે તેમાં, અથવા તો કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, બીજા વિદેશમાંથી આવતો કોઈ વ્યક્તિ, એને કહેવાય છે આપણે ફોરેનર્સ. નેક્સ્ટ, કન્વર્ટેડ, એટલે કન્વર્ટ એટલે શું કરવું? ચેન્જ કરવું, એમાં બદલવું, એમાં આવશે આપણે ઉપર ચેન્જ. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈને આમાં મેચ કરી શકો છો. ફર્સ્ટમાં આવશે સોલાર એનર્જી, power produced by the sun. Next, solar system, a set of planets moving around the sun. Next, restless એટલે કેવું એકદમ બેચેન, uneasy આવશે. sunstrokeમાં આવશે illness caused by too much exposure of the sun. Next, ત્યાર પછી આવશે ફોરેનર્સમાં આવશે, ફોરેનર્સમાં તમે જોઈ શકો છો પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. નેક્સ્ટ, કન્વર્ટેડ, એમાં આવશે ચેન્જડ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું ટ્રુ એન્ડ ફોલ્સ, એટલે કે જે સેન્ટેન્સ છે ને એ ટ્રુ હોય ને એમાં આપણે TRUE ટ્રુ લખવાનું છે, પરંતુ જે સેન્ટેન્સ ફોલ્સ હોય એટલે કે યથાર્થ ન હોય, સાચું ન હોય, એ આપણે સેન્ટેન્સને ફરીથી પાછું લખવાનું છે, સાચું સેન્ટેન્સ. સો લેટ્સ સ્ટાર્ટ. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. એક તેજસ્વી ગ્રહની આ સોલાર એનર્જી છે, સૂર્ય ઉર્જા છે. પણ આ સેન્ટેન્સ યોગ્ય છે નહીં, એટલા માટે આપણે એમાં લખશું ફોલ્સ. એટલે ફોલ્સ માટે તમે F લખી શકો છો. હવે એનું રાઇટ સેન્ટેન્સ શું થશે? રાઇટ સેન્ટેન્સ તમારા સમક્ષ મેં નીચે રજૂ કરેલું છે, તમે જોઈને પણ લખી શકો છો. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સૌર ઉર્જા છે એ આપણને કેમાંથી મળે છે? સૂર્યમાંથી મળે છે. નેક્સ્ટ, સેકન્ડ ઇઝ સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ, એટલે કે આપણા ઘરને રોશન કરી શકે છે, પ્રકાશિત કરી શકે છે. ઓફકોર્સ યસ. તો એમાં આવશે ટી એટલે કે ટ્રુ લખવાનું છે, TRUE ટ્રુ. નેક્સ્ટ, scientists convert the sun rays into electricity, એટલે કે સાયન્ટિસ્ટ છે એને કન્વર્ટ કરી છે સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. હવે આપણે આમાં આ સેન્ટેન્સને ફોલ્સ લખવાનું છે. એનું સાચું સેન્ટેન્સ થશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ, એટલે કે રેઝ જે છે ને એ નહીં, એના કિરણને નહીં, એની હીટ એટલે કે એની ગરમીને, એની હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એટલે આ સેન્ટેન્સમાં તમે ફરીથી તમારી સમક્ષ રજૂ કરું છું. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રેઝ, સૂર્યના કિરણોની જે ઉર્જા છે, જે ગરમી છે, એને ઇન્ટુ એટલે કે એમાં શેમાં ચેન્જ કરી છે? ઇલેક્ટ્રિસિટીમાં. નેક્સ્ટ, ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. રિપીટ કરું છું આ સેન્ટેન્સ. ફૂડ એટલે આપણે જે આહાર લઈએ છીએ, જે રસોઈ બનાવીએ છીએ તે. ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન, એટલે કે સૂર્યની ઉર્જા જે છે, સૂર્યની શક્તિ છે, એના દ્વારા આપણે ફૂડ એટલે કે રસોઈ બનાવી શકીએ છીએ, રાંધી શકાય છે. ઓકે, તો આ છે સૂર્ય કુકરનો ઉપયોગ કરીને આપણે કરી જ શકાય છે, એટલે એમાં આવશે ટ્રુ. નેક્સ્ટ, the sun is the only source of energy. એનર્જી એટલે ઉર્જા, સોર્સ એટલે કે માત્ર એક જ સ્ત્રોત છે. ફરીથી રિપીટ કરું છું. the sun is the only source of the energy. ફ્રેન્ડ્સ, આ માત્ર એક જ સ્ત્રોત નથી ઉર્જા માટેનો, એટલા માટે આ સેન્ટેન્સમાં આવશે ફોલ્સ. એનું સાચું સેન્ટેન્સ છે નીચે લખેલું.
તમે જોઈને પણ નોંધી શકો છો, લખી શકો છો. There are many sources of energy. ઘણા બધા સ્ત્રોતો ઉર્જાના છે. Next, there is a ray of hope that the sun will solve our problems. Okay, repeat કરું છું આ સેન્ટેન્સ. There is a ray of hope that the sun will solve our problems. Friends, આ જરાક વાક્ય છે ને એ રોંગ જેવું લાગે છે, એટલે આમાં લખશું આપણે ફોલ્સ. હવે આપણે સાચું જે સેન્ટેન્સ છે ને એને લખશું અને તમને એક્સપ્લેન પણ કરીશ. There is a ray of hope that આ એક એવું આશાનું કિરણ જે છે, ray of hope એટલે આશાનું કિરણ છે. We will use solar energy for different purpose. ફરીથી રિપીટ કરું છું. There is a ray of hope that we will use solar energy for different purpose. સૂર્ય ઉર્જાનો, સોલાર એનર્જીનો આપણે એક એવું આશાનું કિરણ જે છે ને કે સૂર્ય ઉર્જાનો વિવિધ પર્પસ એટલે અલગ અલગ હેતુઓ માટે, અલગ અલગ ડિવાઇસીસ ચલાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે આપણને છે ને ટેક્સ્ટબુકની અંદર આ એક્ટિવિટી બાદ આપણે જે કરીને ત્યારબાદ આપણને એવા થોડાક સેન્ટેન્સીસ આપેલા છે કે જે સેન્ટેન્સની નીચે તમારે સેમ મિનિંગ, સેમ અર્થવાળા બીજા સેન્ટેન્સ બનાવવાના છે, જે આપણને આપણે સોલાર સિસ્ટમમાં પણ આપેલા હોય અને યોગ્ય રીતે બે વાક્ય જે છે એ એકબીજાના સમાન અર્થ દર્શાવતા હોય, એટલે કે એક જ જેવા અર્થના બે વાક્ય બનાવવાના છે. એટલે પહેલું તો તમને ઓલરેડી છે અને ત્યાર પછી તમારે તમારી જાતે બનાવવાનું છે. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં હું તમને હેલ્પ કરીશ. સો અવર ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ You have learned about energy. તમે ઉર્જા વિશે શીખ્યા, ઉર્જા વિશે ભણ્યા, ઉર્જા વિશે જાણ્યું છે અથવા તો શીખ્યું છે, એવો મિનિંગ થાય છે. તો આવો સેમ મિનિંગ વાળું બીજું સેન્ટેન્સ બનાવવાનું છે. મેં તમારા સમક્ષ બોર્ડ ઉપર રજૂ કરેલું છે. સો એનો આન્સર આવશે યુ હેવ રેડ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ થર્ડ V3 આવશે અહીંયા, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. યુ હેવ રેડ અબાઉટ એનર્જી એટલે કે લર્ન જેવું જ બીજું શું આવશે? રીડ એટલે કે એના વિશે તમે જાણ્યું છે, એના વિશે તમે વાંચ્યું છે. નેક્સ્ટ, સમર ઇન ઇન્ડિયા ઇઝ વેરી લોંગ એન્ડ હોટ. સમર એટલે ઉનાળો, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં, ઇન્ડિયામાં, ઇઝ વેરી હોટ એન્ડ લોંગ એટલે કે ઉનાળો જે છે એ કેવો હોય છે ભારતની અંદર, ઇન્ડિયામાં લાંબો અને ગરમ હોય છે. તો આવી જ રીતે બીજું જ સમાન અર્થવાળું આપણે સેન્ટેન્સ કેવું રજૂ કરી શકાય? આન્સર ઇઝ ધ ઇન્ડિયન સમર. સમર ઇન ઇન્ડિયા એન્ડ ધ ઇન્ડિયન સમર એટલે કે ભારતનો ઉનાળો, ઉનાળો ભારતમાં અને ભારતનો ઉનાળો. ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એકદમ કેવો હોય છે? ખૂબ જ લાંબો અને મોટો હોય છે. સેમ મિનિંગવાળા બે સેન્ટેન્સ. નેક્સ્ટ, નંબર 3. સાયન્ટિસ્ટ have started using sun rays in a new manner. Next, આપણે આનો આન્સર આવશે the scientists have successfully converted. started ની જગ્યાએ તમે આ બે વર્ડ ન્યૂ એડ કરી શકો છો, જેવો કહેવાય ને કે સમાન અર્થ આવતો હોય ને કંઈક વિશેષ એના વિશે કે એવા શબ્દ. The scientists have successfully converted the heat from sun rays into electricity. આપણે અગાઉના સેન્ટેન્સમાં પણ જોઈ ગયા કે સૂર્યના કિરણોની જે ગરમી જે છે એનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું છે. કેવી રીતે? તો કે સ્ટાર્ટેડ શરૂ કરી દીધું છે અને એની જગ્યાએ બીજા સેન્ટેન્સમાં આપણને સમાન મિનિંગ દેખાડે, સમાન મિનિંગ થાય એવા વર્ડ છે. The scientists have successfully converted એટલે કે સફળતાપૂર્વક જેને રૂપાંતર કર્યું છે, સૂર્યના કિરણોની જે ગરમી છે એનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું છે. નેક્સ્ટ, નંબર 4. People do not use the same type of energy
ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. ફરીથી આ એક્સપ્લેન કરું છું. પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. બધા જ વર્ક માટે એક જેવી જ ઉર્જાનો ઉપયોગ કરતા નથી. આ જ વસ્તુને આપણે અલગ રીતે રજૂ કરવાની છે, પણ સેમ મિનિંગ, એનો અર્થ સરતો હોય એવી રીતે. We make use of different kinds. We make use of different kinds of energy for different purpose. Different purpose એટલે કે અલગ અલગ હેતુ માટે. ફ્રેન્ડ્સ, બોર્ડ પરથી જોઈ અને તમે આ સેન્ટેન્સીસને લખી શકો છો, અને હું આ જે રીતે બોલી એ રીતે તમે તમારી બુકની અંદર પણ નોંધ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ સોલાર સિસ્ટમની આ અલગ એક્ટિવિટીઝનો ખૂબ જ સરસ રીતે આપણે અભ્યાસ કરી ગયા છીએ. તમે આના જે સેન્ટેન્સની નીચે સેમ અર્થવાળા સેન્ટેન્સ ટ્રુ અને ફોલ્સમાં જે ફોલ્સ હતું એ સેન્ટેન્સ ફરી આપણે રીરાઇટ કર્યું છે. એટલે કે આ બધા જ સેન્ટેન્સીસનો તમે અભ્યાસ કરજો. હવે મળશું આપણે નેક્સ્ટ એક્ટિવિટીની સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક